પહેલા રાજકોટ તંત્ર એક્શનમાં આવ્યું છે। ચોમાસા પૂર્વે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ। રાજકોટના જેતપુર હાઈવે કામગીરીની સમીક્ષા કરવામાં આવી। નેશનલ હાઈવે અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી। ટ્રાફિક જામ નિવારણ માટે એક્શન પ્લાનની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। આ સાથે જ વરસાદમાં આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે ક્રેન તૈનાત રહેશે। હાઈવે પર 25 બ્રિજની કામગીરી પણ ચાલુ કરી દેવાય તો મોટાભાગના બ્રિજની 70% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। આપણું ડિસ્ટ્રિક્ટ તમામ તાલુકાઓનો તાલુકા ડિઝાસ્ટર પ્લાન્ટ અને ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સાથે વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તમામ રેડી થઈ ગયા છે અને સરકારશ્રીને સાદર પણ કરી દેવામાં આવ્યું છે। આપણા કંટ્રોલ રૂમ જે છે આ 1 તારીખથી તમામ કંટ્રોલ રૂમ ઓપરેશનલ છે અને સાથે ફિલ્ડમાં તમામ જેટલા પણ ડિઝાસ્ટરને રિલેટેડ ઇક્વિપમેન્ટ છે આને અદ્યતન કરવાનું, રિપેરિંગ કરવાનું આ તમામ કામગીરીની સૂચના આપવામાં આવી હતી અને મોટાભાગે પૂર્ણ થઈ ગઈ છે। આવનારા દિવસોમાં જે પણ મોન્સૂનની પરિસ્થિતિ આવશે આના મુજબ પછી ફિલ્ડ લેવલ જે છે આ કામગીરી કરશે।